જય માતાજી, રામ રામ, સીતારામ. જો આમાં દુનિયામાં સૌથી ઉષામુસી સબ્જી આવે ને, સબ્જીનું શાક હાલે. આમાં જો લાકડા નાખે, એને કે લાકડા નાખે ને આમાં હરગવાનું હોય શાક. તવલીઓ લે, તવલીઓ જો આમાં શાક બહુ ભારી થાય. એમ લઈ આવીએ વરામેથી. શિયાળામાં તો આમ જ કરાય, એમ તો 12 મહિના કરાય. જો આમાં પછી ધાણા નાખે રસોઈઓ, ધાણા નાખે, દેશી ધાણા. આમાં સુગંધ ના આવે ને, કદાચ આમ સુગંધ આવે ને તો તમે ગયો કાલો વાટકા થારી લઈને બેસી જાય, એવો સુગંધ આવે. ન ખાવું હોય ને તોય ખાવાનું મન થઈ જાય. એના કારણે તમે હોટલમાં જાઓ ને તો 1000 રૂપિયા આપો આ શાકના તોય ન બને, ગમે એવું બનાવે. રસોઈયો અમારે કમાલ નો હોય, પણ રસોઈયો દેખાય નહીં. રસોઈયો કમાલ નો હોય, પણ હવે દેખાય એવો રસોઈયો કોઈ ને તો કેજો જ ભાઈ. કે કમાલ નો હોય પણ રસોઈયો અમારે આમ ક્યાંય દેખાય એ વાંધો. એટલે હવે એક રસોઈયાનું કાંઈક કરીએ. આ મારા જેવો કોઈક ભોવાયા જેવો ભટકી જાય ને તો થાય, કારણ કે આમાં તો પછી ભોવાયા હોય હાલે. જો આમ બડબડિયા બોલે, આનું કદાચ સુગંધ આવે ને તો એમ થાય હું એટાણે એમ થાય કે બેસી જાઉં ખાવા. આમ ખેતર રખવા સુગંધ આવે, આ તેલનો ને બધીનો. મોબાઈલમાં ઓલે સુગંધ ના આવે, કદાચ આમ સુગંધ આવે તો ઠેકડા મારે. જો નીચે તાપ બરે ઝીણો ઝીણો ને આવું છે ભાઈ. અમારે આમ જલસા હોય, તમારે જલસા હોય. હોટલમાં જઈને ઓર્ડર મારીએ તો 1000-2000 નું ખાવાનું શાક આવે. અમારે 1000-2000 ને 20 રૂપિયામાં બની જાય ખાવાનું. રોટલા પછી બતાવીશું તમને આમ 1000-20 ના. જો અમારે ગીર માતા વટાણામાં ખાઈશ. ગીર જો વટાણામાં ખાય. હું બોલ્યો તો આવે પરબારી. હવે ખાવાની કઈ પડી નથી. 6 વાગ્યા નાખી દઈએ, ધ્રવ કરી લીધો. દઈ પડશે ને લાગશે, દળીઓ આવી ગયું બધી. રાધા રાણી વાછડો આ બાજુ જોઈ લે. કુકડા રાખ્યા એટલે આમાં લાણ નથી થતી. અમારે ભીમના ઓલામાં કુકડા નથી એટલે ત્યાં લાણ થાય. અમે ક્યાંક મોરલો ઉપર મારે ફસાણો જો વાંસળીને બોલે, ખરડે થઈ જાવ. દબા દબી બોલાવે રહ્યા. જોઈ લે, એકલો પડી ગયો હતો ત્યાંથી બોલે. રામ લખનની જોડી છે બે. એક ઉમણો ક્યાંક એ છે, એક અહીં સડી ગયો તો બીજાને બોલાવે કે અહીંયા. લો આ અમારું ફાર્મ છે. જોઈ અમારે આવી આવી લક્ષ્મી રીંગમાં દોડે. જોઈ લે, દબાટી બોલાવી દે. એની માં દોડે એવો જ મહાદેવ દોડે. મહાદેવ દોડે એવી જ એની દીકરી પણ દોડે. ઉલટી નીકળી. આમ જ વધારે દોડવું, એવું દોડે જ નથી દોડવું. જોઈ દબદબાટી બોલાવી દે. આવે એટલે મા દીકરા એવા જ દોડે, કંઈ ઘટે નહીં એવા. જો વારી હા લક્ષ્મી. જોઈ દોડો આમ બાકી ના રાખે. અમારો મહાદેવ એવો દોડે ને એની મા એવી હાલે, એની દીકરી એવી હાલે. હું કહું ને કે માં હારી હોય તો ચીંજાબાઈ વારને હારી હોય તો શિવાજી આવે ને માં જ જબરજસ્ત જોઈએ. માં હારી ન હોય તો મહારાણા પ્રતાપ કે શિવાજી ના આવે. અમારે એવી હે લક્ષ્મી. કુમેદ એને કે કુમેદ હે મારે કુમેદ કહેવાય. મારે તુફાન હે એને તેલિયા કુમેદ કહેવાય. આ કાળો નથી ને હાવ લાલ નથી. આ લાલ કુમેદ જેવી, આ લાલ જેવી હોય ને એને કુમેદ કહેવાય. વાળ પણ એવા પૂછડું ને એને કાપવું પડે ને પગુમાં આવી જાય. જોઈ લે ત્યાં સવારમાં ઉઠીને કાયમ બધાને રાઉન્ડ લે એટલે બીમાર પણ ન પડે. હવે કોણ બાકી રહ્યા દોડવાના? બાનત તેજરૂપ લંગડી હાલતી હતી. હા તેજરૂપ બાકી છે ને. મારી દીકરાને બે ન્યાય લઈ આવજો. બે ભેરાન દોડે ને.
એ હમણાં લંગડી હાલતી હતી ને એમાં ઓલા કાકરા ને બધું એ ચોખ્ખું કરી નાખીએ, ઢાંગરા ને બધું એ. હા જો એને 2 નંબર છે એ વાર ને આ 2 નંબર છે કાબુલી. આ વધારે બધા અમારે નેદવા આવી જો આમ પાર્ટી 14 જણા એમ કે 14 જણા છે. પછી અહીંયાથી આગળથી ઓલા ચાલુ થાય, એમ ફૂલ ઘણા ઉગડે આમાં. અટાણામાં તો હજી બહુ ન દેખાય. આ જો આ 2 નંબર સણા છે અને આ બાજુ આ 1 નંબર છે. ત્યાંથી જો પૂરા થયા, અહીંયાથી પછી આ 2 નંબર આવે, મિક્સ થઈ ગયા એવું. એમ ફૂલ ઘણા દેખાય. એટલા સણા થાય તો બાકી વગર ન થઈ પડે એમ. એવા ફૂલ દેખાય, ફૂલ જ દેખાય ઘણા બધા. ધોરકાય આખા ખેતર એમ. ઝીણા રહ્યા એટલે મોબાઈલમાં ન દેખાય કોઈ. જો પછી આમ બાજરા વાળા રોટલા હાલેસ આમ બનાવે, ખાલી હાથ જ રોટલા બનાવે છે. જો લાકડા છે, હા માટીની દાવડી આવે ને આમ બનાવે. જો પાણી લે આવે. આગળ આમ મોટો થતા 1020 નો થઈ ગયો, થઈ ગયો એને 1020 નો થઈ ગયો. નાખશે સાણા ઘટે એટલે જો એને નાખશે સાણા એટલે પછી બીમાર ન પડે. ત્યાં નાખ્યું નિમક, નાખે પાણી. હા અમે તો બધા એવા ને પાણીમાં ઘડીને ખાય. તમે કેમ ખાતા ખબર નહીં ભાઈ, એને અમે પાણીમાં ઘડીને ખાય. પાણીમાં ઘડીને ખાય તો કોઈ ઘીમાં ઘડીને ખાતા. પાણીમાં ઘડીને આમ લોટ સારે. આમ બની ગયા 2-4 તો હજી આ ચાલુ છે. એમ છે ભાઈ, જો ગામડામાં રહેવું હોય તો આમ છે. આમ ધવાડો લાગે આમાં થોડો પછી આમાં ધવાડો લાગે. આમ મેડમોને ગેસમાંથી અમારે છે તે કરી, પછી તો નથી બનાવતી. 1020 નો મૂથમાં નાખી દીધો. હવે પછી આમ દબાવે મસ્તી ન થઈ જાય. આમ અમને આ જ ભાવે, બીજું ખાય ને તો પેટમાં દુખે. પછી આપણે જો મંડેર એવા ને મંડેર ગામ હે ને માધુપુર ને બાજુમાં હે. એનો માધુપુર ને બાજુમાં ને એક 8મા ધોરણમાં છોકરી ભણતી હતી. એની બળાત્કાર કર્યો હે શિક્ષકે. આ કેવા રાક્ષસો જેવા શિક્ષકી થઈ ગયા. 13 વર્ષની દીકરી 8મું ભણતી હોય કેવડી હોય, 13 વર્ષની દીકરી. એની પણ શિક્ષકે બળાત્કાર કર્યો ને પોસ્કો ની કલમ લગાડીને એને જેલમાં પીર્યો. એટલે શું આ બધા મંડેરવાળા ન્યા કરે? એ વારના આપણે ટુકડું જ થાય. કોઈ મંડેરમાં કોઈને નંબર હોય, મંડેરવાળા કોઈ જોતા હોય નંબર તો આપજો ભાઈ. એ ભાઈના કોઈના હોય તો શું એ વારના કે આ શું આ શિક્ષણ મંત્રી શું કરે આ બધા? એને આવા શિક્ષકો હોય ને ખરેખર એવડી દીકરીની બળાત્કાર કરતા હોય તો આને સીધી સજા જ હોવી જોઈએ. અને પોસ્કો નાન તેન કાંઈ સજા બીજી ન થાય. અને સીધી 15 દિન અંદર કાયદો દેવો જોઈએ. દુબઈની અંદર કાયદો છે ને સીધી ફાંસી. એટલે તો જ આ સુધરે, નકર આ સુધરે નહીં. આવા લકીના હોય ને એ 13 વર્ષની દીકરી એટલે તો એ કાંઈ ન એને ખબર પડતી હોય. એ ભણવા જતી હોય ને બોલો એને 3-4 વાર કે બળાત્કાર કર્યો. તો આ મંડેર ગામમાં એ વાર ને આ બધા શું કરે? મંડેરમાં કોઈ રહેતા નથી, એ રહેતા નથી કોઈ. મંડેરના નંબર હોય તો ભાઈ આપજો. અને આ એવી દીકરીઓને પીખી નાખે આવા હરામીઓ. એને આવા હરામીઓ તો શું કરે આ બધા? એને કે શું કરે પોલીસ? શું કરે ગામના? શું કરતા હોય?
એને એવાને ખરેખર આ કાયદો જ આપણો ખોટો છે. એને સીધી સાબિત થાય કે બળાત્કાર કર્યો એટલે સીધી 15 દીમાં ફાંસી જ આપી દેવાય. એટલે માથાકૂટ જ ન રહે. એને કે માથાકૂટ જ ન રહે. બોલો એવડી દીકરીની એની જિંદગી બગાડી નાખી એને. એટલે આ વાત છે. સમજો આમ પોરબંદરમાં એવાના કે પોરબંદર એવાના કે 30/1/2025 રાજકોટ નેશનલ હાઈવે ઉપર ધરમપુર પાસે બાઇક ચાલકે અચાનક વળાંક લેતા કાર સાથે અથડાતા બાળક સહિત દંપતી હોસ્પિટલમાં. બોલ. પછી પોરબંદરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 2 પ્રકાશ ઉર્ફે પક્કો જગદીશભાઈ પરમાર અને અશોકભાઈ નાગજીભાઈ ભુવા દંડાયા. આ એ કરે પોલીસ. પછી જો આમાં પોરબંદર 30/1/2025 એને કે પછીમાં આંબાના પાટિયા પાસે કોઈ અજાણ્યો ચોર ઈસમ ફોનની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી. બોલ, આંબાની પાટિયાથી ફોન ચોરી જાય. આ કેવું હાલે બધું? એને કેવું હે રાજકારણ? આ કેવું બધું? આ કેવો ત્રાસ હાલે? એવડી દીકરીની ઇજ્જત લૂંટાતી હોય તો ગામનાઓને કંઈક કરવું પડે. પછી આમાં એક બીજું છે ભાઈ, એ જાહેરાત છે, એ તો વાંચા જેવી છે. આમાં 30/1/2025 પોરબંદર તાલુકાના ઓડદર ગામે આવેલ ફાયરિંગ બટ વિસ્તારમાં સુરક્ષાના હેતુસર અવરજવર પર 1 થી 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો. આ ફેબ્રુઆરી મહિનામાં એવા ને કે ત્યાં કંઈ ફાયરિંગની બટ વિસ્તાર છે એમાં કોઈ જાતા નહીં. અને આ કોઈ મંડેરવાળા જોતા હોય ને તો ભાઈ ફોન કરજો. તો આપણા મોબાઈલ નંબર છે 9852 053 એટલે કંઈ ગરીબ માણસ હોય, કંઈ જ્ઞાતિ હોય તો આપણે ખબર નથી, એને કાંઈ મદદની જરૂર હોય તો આપણે કરીએ ને આને હરખીથી કંઈક સજાય દેવરાવીએ. એમાં દીકરીનું કંઈ નામ તો ન લેવાય, કોઈનું ઘરનું, પણ કોઈ મેરા હોય ને તો આપણે ફોન કરજો 9852 053 આપણે 2-4 ભાઈબંધોને એક વાર કીધું પણ મંડેરમાં આપણે કોઈને ઓળખતા નથી. તો આ કોઈ મંડેરમાં કોઈ જોતા હોય ને વિડીયો તો મારે ભાઈ આમાં ફોન કરજો તો મને આપણને કામ તો એને કંઈક સજા હરખી કરાવીએ. નકર આ કાયમ આવા જ ચાલુ રહે. એવડી દીકરીઓને પીખી નાખે એને ખરેખર તો જીવવા જ ન દેવાય. સારા જાહેરમાં જ એને ફાંસી દઈ દેવાય. એટલે કંઈ માથાકૂટ જ ન રહીએ. એટલે આપણો મોબાઈલ નંબર છે 9852 053 સમાચારોમાં બધીમાં યુટ્યુબમાં નાનતેન બધીમાં આવે. દીકરીઓને ઓલાને નરાધમને બતાવે. પછી નરાધમને ખરેખર ફાંસી જ દઈ દેવાય. એક ફાંસી જે પર જાજાદી વાત ન દેવાની હોય, સીધી ફાંસી. નક્કી થયું કે બળાત્કાર થયો એટલે ફાંસી. કેમ કે એવડી દીકરીને તો કાંઈ ખબર જ ન પડતી હોય. 13 વર્ષની દીકરી હોય ને શું ખબર પડે? એટલે જય માતાજી ભાઈ. બીજું તો શું.